તું કેમ આમ કેલેન્ડર લઈને બેઠો છે? નોકરિયાત માણસ કેલેન્ડર લઈને કેમ બેઠો હોય કાકા? હું થયું? માત્ર એ જોવા કે કોઈ જાહેર રજા કે તહેવાર રવિવારે નથી આવતો ને, બસ, બીજું કઈ નહીં. જો આ મહિનામાં બધું જ છે. બજેટ છે, વેલેન્ટાઇન વીક, શિવરાત્રી, ક્રિકેટ, લગ્નો, પરીક્ષાઓ, પણ શું? એકે જાહેર રજા નહીં. એ જ ને, હવે સીધી 4th માર્ચ ધૂળેટીના દિવસે મળશે. પછી પાછું રિપીટ. પરીક્ષાઓ છે, ક્રિકેટ મેચ છે, ડાંગર કાપવાની છે. ડાંગરનું મારે ક્યાં યાર હવે. લા તો કીધું ખાલી. પણ કેમ આટલો ઢીલો કેમ થઈ ગયો છે તું? એવું નહીં કાકા, પણ એટલે આઈ લવ માય જોબ, પણ લોચા કેવા છે ખબર? હું થયું? શોખ બધા છે ને અમીરો જેવા છે, અને જન્મ મિડલ ક્લાસમાં થયો. લે, સસ્તો સામાન ગમતો નથી ને મોંઘો પોસાતો નથી. ડિસ્કાઉન્ટની રાહ જોવામાં જિંદગી નીકળે છે. લા ખરી લા, તારી તો કે જુદી ટાઈપની તકલીફો જાય બધી. એમાંય પાછા ભાઈબંધો કેવા છે, કેવા? 100 કે 200 માંગુ ને તોય સીધો બેંક બેલેન્સનો સ્ક્રીનશોટ મોકલી દે છે યાર. તું પછી એક કામ કર, તું આ બધું છોડીને છે ને મહેશ સાથે ફરવાનું રાખ. મહેશ કોણ? તમારો સાળો કાલાકટ્ટા? હો, એનું જીવન જો તું. એમાં હું જોવાનું? લા, ના રવિવાર જવાની ચિંતા, ના સોમવાર આવવાનો ડર, ના નવા કપડાનો ઉત્સાહ, ના કોઈ ગિફ્ટ મળવાની આશા, ના વાઈફ, ના છોકરા, ના ઘરની જવાબદારી, કશું જ નહીં. ચાલુ ને ચાલુ જીવનમાં જ મોક્ષ મળી ગયો છે એને. તો તું રોકાય નહીં hatte એમ. ના ભાઈ ના, એવું કશું આપણે કરવું નહીં. હું બહુ જ ખુશ છું જે કઈ છે મારી પાસે. હા, અભી આયા લાઈન પે.